તો સુરતમાં અકસ્માતમાં પ્રિન્સ પટેલના મોતનો જે મામલો છે, પ્રિન્સ પટેલના પિતાનું અગાઉ થઈ ચૂક્યું છે મૃત્યુ. મૃતક પ્રિન્સના માતા દૂધ વેચીને ગુજરાન ચલાવે છે. એકના એક દીકરાના મોતથી માતા પણ નોંધારી બની ગઈ છે. સુરત ટ્રાફિક પોલીસના ડીસીપીએ લોકોને અપીલ કરી છે કે રીલ બનાવવાના ચક્કરમાં જીવને જોખમમાં ન મૂકો. ઘરેથી પરિજન નીકળે તો હેલ્મેટ જરૂરથી તેમને આપો. બ્રેડલાઇનર પાસે એક યુવક ફૂલ સ્પીડમાં પોતાનું વાહન ચલાવીને જઈ રહ્યો હતો. એની પાસે ટુ વ્હીલર હતું અને હેલ્મેટ પણ પહેરેલું નહોતું અને ઓવર સ્પીડિંગના કારણે ડિવાઈડર સાથે અથડાઈ અને એ પડી જતાં એનું સ્થળ પર મૃત્યુ નિપજેલું છે. એ બાળક એની મમ્મી એને ખૂબ મહેનત કરી અને ભણાવતી હતી અને એ બાળક ઓવર સ્પીડિંગના કારણે હાલમાં અત્યારે આ પરિસ્થિતિમાં આવી ગયા છે અને પરિવાર હવે એની મમ્મી એકલે જ પડી ગઈ છે. અત્યારે લોકોને એવું જ કહેવાનું છે કે જે રીલ બનાવવાની ગેલછા છે, ઓવર સ્પીડિંગ લોકો કરી રહ્યા છે, એ ખૂબ રિસ્કી છે, જોખમી છે અને એ બાબતમાં ન જવું જોઈએ. કારણ કે રીલ બનાવવાની ગેલછામાં તમે ઓવર સ્પીડિંગ કરો છો, તમારું ધ્યાન નથી રહેતું અને વાહન જે છે એ વાહન ખૂબ જ સાવચેતી ચલાવવાની બાબત છે.